श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर घूंट में मिले शुद्धता, ताजगी और सुकून। रामहंस चाय, परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए। ગુજરાતનો બહુ ચર્ચિત કેસ ગોંડલ કાંડ એટલે કે કહી શકાય કે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલની સામે જે અપહરણ, એટ્રોસિટી અને મારામારીની ફરિયાદ દાખલ કરનાર જે ફરિયાદી હતા તે ફરિયાદી જ હવે આરોપી બન્યા છે। કેમ? કારણ કે આ ફરિયાદી સામે ગુસ્સી ટોકનો ગુનો જૂનાગઢ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે, જેની અંદર કુલ 5 લોકો સામે ગુસ્સી ટોકનો ગુનો છે તે દાખલ કરાયો છે, જેમાં રાજુ સોલંકી, સંજય સોલંકી સહિત કુલ 5 લોકો છે, જેમાંથી જૂનાગઢ પોલીસે 4 લોકોની એટલે કે રાજુ સોલંકી, સંજય સોલંકી સહિત કુલ 4 લોકોની ધરપકડ છે તે પણ કરી ચૂકી છે। ત્યારે ધરપકડ બાદ આ તમામ લોકોને જે જૂનાગઢ પોલીસે 3 દિવસના રિમાન્ડ છે તે મેળવ્યા હતા। ત્યારે આ રિમાન્ડ દરમિયાન પોલીસને કઈ બાબતને ખુલાસો કરવામાં આવ્યો છે તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જૂનાગઢ પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે જૂનાગઢની અંદર તેના માટે થઈને ભૂતકાળમાં જે આરોપીઓ સામે અનેક ગુના દાખલ થયેલા છે તેવા આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી તેમની સામે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે। ત્યારે જૂનાગઢ પોલીસે જે રાજુ સોલંકી કે જેને જયરાજસિંહ સામે કલમ 120B હેઠળ તેમની જે જૂનાગઢની એટલે જે ગોંડલના જે જયરાજસિંહ જાડેજા છે તેના વિરુદ્ધ જે ફરિયાદ છે તેમાં નામ ઉમેરવાનો અને તેને જેલના સળિયા પાછળ મોકલવાની માંગ કરી રહ્યા હતા, તે જ રાજુ સોલંકી અને સંજય સોલંકી સહિત કુલ 5 લોકો સામે ગુસ્સી ટોકનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે, જેની અંદર રાજુ સોલંકી સહિત સંજય સોલંકી સામે કુલ અત્યાર સુધીમાં 19 જેટલા ગુના છે તે નોંધાયેલા છે અને તેના જ હેઠળ તેમની સામે ગુસ્સી ટોકનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। જૂનાગઢ પોલીસે આ ગુનો દાખલ કર્યા બાદ કુલ 4 આરોપી તેમની ધરપકડ છે તે કરવામાં આવી છે, જેમાં રાજુ સોલંકી, સંજય સોલંકીનો ભાઈ દેવ સોલંકી અને તેનો અન્ય એક સાથીદાર છે તેની પણ ધરપકડ છે જે જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવી છે। ખાસ જો વાત કરવામાં આવે તો આ કેસની અંદર જે 5મું નામ હતું જયેશ ઉર્ફે જવા સોલંકી કે જે રાજુ સોલંકીનો ભાઈ છે તે હાલમાં 307 એટલે કે હત્યાની કોશિશના ગુનામાં જે જેલમાં છે તેની સામે પણ આ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે આ જ કેસને લઈને જૂનાગઢ પોલીસ દ્વારા જે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરાયો છે તેમાં 3 દિવસના આ 4 લોકોના રિમાન્ડ છે જે મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં રાજુ સોલંકી, સંજય સોલંકી, દેવ સોલંકી અને યોગેશ બગડા આ 4 લોકોના જે રિમાન્ડ છે તે મંજૂર થયા હતા। 3 દિવસ સુધી સતત પોલીસ આ લોકોની તપાસ છે તે કરી રહી હતી। આ તપાસમાં ખાસ જો વાત કરવામાં આવે તો રાજુ સોલંકી કે જે ગેંગનો લીડર હતો અને આ 5 લોકો સિવાય તેની ગેંગમાં અન્ય લોકો કોણ સામેલ છે તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી। તદુપરાંત જે કહી શકાય કે અત્યાર સુધીમાં જે ગુના આચરવામાં આવ્યા છે તે ગુના હેઠળ જે રાજુ સોલંકી અને તેની ગેંગ જે પૈસા કમાઈ હતી તે પૈસાના જોર ઉપર તેમને કેટલી મિલકત ભેગી કરી હતી તે મિલકતની તપાસ છે જે જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। તે સિવાય જ્યારે રાજુ સોલંકીની જે દહેશત જૂનાગઢમાં હોય તેવી વાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, તે દહેશત હેઠળ હજી એવા કોઈ લોકો છે કે જે રાજુ સોલંકી કે તેના જે ગેંગ છે તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા સામે ના આવ્યા હોય તેવા લોકોને શોધવાની વાત છે તે કરવામાં આવી રહી હતી। એટલે કે કહી શકાય કે આવા અલગ અલગ મુદ્દે જે પોલીસ દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી હતી। આજે 3 દિવસના રિમાન્ડ છે તે પૂર્ણ થવાના આરે છે। 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ જે આખા કેસનો ખુલાસો છે તે કરવામાં આવશે। એટલે કે કહેવામાં આવી રહ્યું છે કે આવા કોઈ અન્ય લોકો હજી કે જે રાજુ સોલંકીના ડરના કારણે ગુનો દાખલ કરવા સામે ના આવ્યા હોય તેવા કોઈ વ્યક્તિ મળ્યા છે કે નહીં, રાજુ સોલંકીએ અત્યાર સુધીમાં કેટલી મિલકત કે જે ગુનો આચરીને ભેગી કરેલી છે તે મિલકતો તેની કેટલી છે તેની તપાસ કઈ રીતે કરવામાં આવી છે એ તમામ બાબતના ખુલાસા છે તે કરવામાં આવશે। પરંતુ કહી શકાય કે આજે 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ આ તમામ લોકોને આજે ફરી એકવાર કોર્ટમાં છે તે રજૂ કરવામાં આવશે અને જો કોર્ટ તેમને વધુ રિમાન્ડ નહીં આપે કે પોલીસ તેમને વધુ રિમાન્ડની માંગણી નહીં કરે તો આ 4 લોકોને જે અલગ અલગ જેલમાં છે તે મોકલવામાં આવશે। કારણ કે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આમાં નિયમ છે કે જે પણ આરોપી હોય તેને તેના વિસ્તારના સિવાય અન્ય કોઈ જેલમાં મોકલવામાં આવતા હોય છે। ત્યારે આ 4 લોકોને હવે અલગ અલગ જેલમાં છે તે મોકલવામાં આવશે। એટલે કહી શકાય કે જે ફરિયાદી કે જેણે ગણેશ ગોંડલ સામે ફરિયાદ કરી
કરી હતી, એટ્રોસિટી, મારામારી, અપહરણ જેવી જે ગંભીર કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, તે જ ફરિયાદી આરોપી બન્યા છે અને હવે તે લોકો કે જે જેલના સળિયા પાછળ છે તે જોવા મળી રહ્યા છે. આની અંદર જે રાજુ સોલંકીના જે વકીલ છે તેમના દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે ખોટી રીતે રાજુ સોલંકી અને તેના પરિવાર છે તેને હેરાન કરવામાં આવી રહ્યા છે. રાજુ સોલંકી કે જેને આ કેસની અંદર દબાણ કરવામાં આવતું હતું કેસ પાછો ખેંચવા માટે, આંદોલન ન કરવા માટે, પરંતુ રાજુ સોલંકી તે બાબતે ક્યાંય સમાધાન કરવાના મૂડમાં ન હતો, કોઈ સમાધાન કરવા માગતા ન હતા અને એટલા માટે થઈને તેની ઉપર ખોટી રીતે આ ગુસ્સી ટોકનો જે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. તેના વકીલનું બી કહેવું હતું કે આ ગુનો જનરલી કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કે કોઈ એવા વ્યક્તિ કે જેનો તે વિસ્તારની અંદર ખૂબ મોટો આતંક હોય તેવા લોકો સામે આ ગુનો દાખલ કરવામાં આવતો હોય છે, પરંતુ રાજુ સોલંકી સામે 2022 બાદ એક પણ ગુનો દાખલ કરવામાં નથી આવ્યો. ત્યારે હવે પોલીસને કેમ આ બધા ગુના દેખાયા, કેમ આટલા વર્ષો બાદ પોલીસ હવે રાજુ સોલંકી સહિત તેના જે પરિવાર છે તે લોકો સામે ગુસ્સી ટોકની કલમ લગાવી અને તે લોકોને જેલના સળિયા પાછળ મોકલવામાં આવ્યા છે? આવા અનેક સવાલો છે કે જે ઊભા કરવામાં આવ્યા છે. ત્યારે હકીકત તો જે કહી શકાય કે અત્યારે રાજુ સોલંકી સહિત તેના જે 2 દીકરા છે અને જે તેની ગેંગ છે તે લોકો અત્યારે જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવ્યા છે અને ગુસ્સી ટોકની કલમ હેઠળ આ તમામ લોકોની ઉપર ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે હવે રાજુ સોલંકી દ્વારા ગુજરાત હાઈકોર્ટના દ્વાર છે તે પણ ખખડાવવામાં આવશે અને ગુજરાત હાઈકોર્ટમાં જે પોલીસ દ્વારા ગુસ્સી ટોકની જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. ત્યારે હાઈકોર્ટ આ બાબતને લઈને કેવું વલણ અપનાવશે તે આગામી સમયમાં જોવાનું રહેશે. ત્યારે આપ શું માની રહ્યા છો કે ખરેખર રાજુ સોલંકીને જે દબાણ કરવામાં આવતું હતું અને સમાધાન કરવા નહોતો માગતા એટલા માટે થઈને જ તેની સામે આ ગુસ્સી ટોકની કલમ છે તે લગાવવામાં આવી છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर घूंट में मिले शुद्धता, ताजगी और सुकून। रामहंस चाय परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए।